હૃદયને કંપાવી દે તેવા દર્દનાક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસાથી। મોડાસા શહેરના જાણીતા સ્વર્સ્થ ડોક્ટર કે વી શાહના પૌત્ર અને મોડાસાના પ્રખ્યાત એનેસ્થેસિયા ડોક્ટર હિરેન શાહના 19 વર્ષીય MBBSમાં અભ્યાસ કરતા પુત્ર સોહમ શાહનું કુલ્લુ મનાલીના પ્રવાસમાં હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં ટ્રેકિંગ કરતા પાર્વતી નદીમાં ડૂબી જતા મોત નીપજ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થતા પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। મૃતક સોહમ શાહના પાર્થિવ દેહને મોડાસા લાવતા પરિવારજનોમાં હૃદય કંપાવી તેવા આક્રંદ સાથે સમગ્ર શહેર શોકમય બન્યું હતું। અંતિમ યાત્રામાં જોડાયેલ દરેક લોકોની આંખ આંસુના દરિયા વહાવી રહી હતી અને પરિવારજનોએ અશ્રુભીની આંખે સોહમ શાહને અંતિમ વિદાય આપી હતી। મોડાસાના જાણીતા સ્વર્ગસ્થ ડોક્ટર કેવી શાહના પૌત્ર ભાવિ ડોક્ટર સોહમ શાહના અકાળે મોતથી સમાજ તેમજ સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકની લાગણી પ્રસરી હતી અને સમસ્ત તબીબી આલમ શોકમાં ડૂબી ગયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।